વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી આજથી શરૂ થઈ। આજથી બાપાની સ્થાપના કરી અને 10 દિવસ બાપાની પૂજા અર્ચના કરવામાં આવશે। ત્યારે ગોત્રી વિસ્તારમાં રહેતા વિશ્વમભરી પાર્ટ 2માં રહેતા ગણેશ ભક્ત આદિત્યભાઈ કે જેઓ દ્વારા પણ પોતાના ઘરે બાપાની સ્થાપના કરવામાં આવે છે। સતત ત્રીજા વર્ષે તેઓ બાપાની પધરામણી કરી છે ઘરે અને હવે બાપાની પૂજા અર્ચના કરવામાં આવશે। ખૂબ જ સુંદર ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। અહીં વિઠ્ઠલ ભગવાનની થીમ પર એક મુવમેન્ટ થાય તેવી થીમ તૈયાર કરવામાં આવી છે અને જેમાં બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે। જાણે આ બાપા રથ પર સવાર હોય અને આ રથ ચાલતો હોય તેવું જ આબેહૂબ ડેકોરેશન ખૂબ જ સુંદર રીતે આદિત્યભાઈ દ્વારા પોતાના ઘરે કરવામાં આવ્યું છે। दीदी है लाइट चालू करो, लाइट बंद करो। ना नहीं आवेगा ते नहीं करो त्याला सांगायला लागेल ते वर आहे केव्हा हाँ પંઢરપુરમાં જે લોકો ચાલતા જતા હોય છે વિઠ્ઠલ ભગવાનની યાત્રામાં, તો અમે એવો રથવાળો કોન્સેપ્ટ કર્યો છે જેના પર વિઠ્ઠલ ભગવાનના જે વારકરી લોકો છે એ લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને એ રથ પર ગણપતિ બાપ્પા સવાર છે। ટેકનોલોજીનો પણ યુઝ કર્યો છે। હા, એટલે ટેકનોલોજીનો પણ યુઝ કર્યો છે। આમાં એવું છે કે ચેન ચક્કર દ્વારા અમે બધું કરવામાં આવ્યું છે અને મોટર દ્વારા કરવામાં આવ્યું છે। એમાં એક એક્સપર્ટ છે, એમને અમારી મદદ કરી છે આ બધું ઊભું કરવામાં। કેટલો સમય લાગે તો આખું તૈયાર થાય? આ લગભગ 1 મહિનો જેવો થયો આ બધું ડેકોરેશનથી લઈને, એટલે મેકેનિઝમથી લઈને ઉપરનું થર્મોકોલનું બધું કરતાં કરતાં અમને 1 મહિનો જેવો થઈ ગયો આ ડેકોરેશન ઊભું કરતાં। કઈ સોસાયટી છે? અમારી સોસાયટી વિશ્વમભર પાર્ક 2 નવનાથનગર પાસે બિહાઇન્ડ ગોત્રી સબસ્ટેશન। જી બેન, શું કહેશો? અમને તો બહુ જ સારું લાગે છે, કારણ કે આ 1.5 દિવસના ગણપતિ પણ અમારા માટે નવા નવા એક્સપિરિયન્સ હોય છે અને અમે ઘણી બધી મેમરીઝ બનાવી રહ્યા છે। સો અમારા માટે તો વન્ડરફુલ એક્સપિરિયન્સ રહ્યો છે। શું કહેશો? આજનો દિવસ છે બાબા તમારે ત્યાં 1.5 દિવસ, કાલે તો વિદાય લઈ લેશે। હા, કેટલું દુઃખ બી થશે અને એક તરફ ખુશીની પણ લાગણી છે। હા, તે જ બધી મિક્સ ફિલિંગ્સ કહેવાય 1.5 દિવસના ગણપતિ આવે એટલે, પણ એન્જોય કરી લેવાય છે એવું છે અમારા માટે તો। કેવી રીતના 1.5 દિવસનું બાપાનું તમે પૂજા અર્ચન સ્વાગત કેવી રીતના કરવાનું છે? એટલે સવારે તો અમારા અહીંયા પૂજા થઈ, ગણપતિની સ્થાપના થઈ, એટલે પછી ત્યારબાદ બધાને પહેલાં તો બાપાને નાસ્તાનું ભોગ લગાવવામાં આવ્યો, પછી બધાએ નાસ્તો કર્યો, પછી બપોરે ભેગા થતા પછી બીજા બધા પણ અમારા અહીંયા આવે છે ગણપતિનું દર્શન લેવા, પછી સાંજે અમારા ત્યાં આરતી કરવામાં આવે છે, પછી ત્યારે પણ બધા ભેગા થાય છે, પછી રાત્રે પણ બધા અમારા અહીંયા મિત્રો બધા આવે તે બેસીને અમે ગપ્પા મારીએ તો વધારે ટાઈમ સ્પેન્ડ થાય ક્વોલિટીવાળો। પછી બીજા દિવસે પણ અમે સવારની આરતી કરીએ, પછી બપોરે પણ અમારે અહીંયા બધા દર્શન કરવા માટે આવી છે, પણ પછી સાંજે એવો સમય આવે કે પછી બાપાને અમે નીચે લેતા જઈએ, એટલે બધા ભેગા થઈએ, પછી અમે અહીંયા જે અમારા નીચે જે છે તો ત્યાં અમે ગણપતિને મૂકતા અમે લોકો આરતી પણ કરીએ છીએ અને બધા સાથે હોય એટલે મજા આવે છે। શું કહેશો? વિઘ્નહર્તા તમારા ઘરે પધારે છે, કેવો માહોલ? અત્યારે તો કહીએ તો ખુશખુશાલ છે અમે લોકો, તો અમારા માટે તો વન્ડરફુલ એક્સપિરિયન્સ રહ્યો જ છે। 3 વર્ષોથી આવી રીતે આવે જ છે। એક પર્યાવરણ બચાવવાનો પણ તમે સંદેશ આપી રહ્યા છો, ઇકો ફ્રેન્ડલી પ્રતિમા આપણે બિરાજી। હા, એટલે આપણે તો માટીવાળા મૂર્તિ આપણે પ્રમોટ કરીએ, કારણ કે પીઓપી કેવું કે પછી પર્યાવરણને તો એમ હાર્મ પહોંચાવે જ છે અને જેમ કે આપણે વિસર્જન કરીએ તો એમ બી જે વોટર રિસોર્સિસ છે એને તો પોલ્યુટ કરે જ છે સાથે સાથે, એટલે આપણે માટીની મૂર્તિ લાવીએ તો એ કેવું કે આપણા માટે સારું પડે અને માટીની મૂર્તિનું બી એવું બી પ્રયોગ થાય કે આપણે જે આપણા કુંડા હોય તેમાં બી આપણે યુઝ કરી શકીએ, તો એ આફ્ટર ઓલ બેનિફિશિયલ જ છે। તો માટીની મૂર્તિ લાવવી એ બેનિફિશિયલ રહી છે અમારા માટે। મારું નામ રોહિત બેન્દુગડે છે। અમે 4 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે આદિત્ય અને મારા ભાઈના વાઈફ
રૂપાલીબેન દુગડે, આ બેની થીમ હતી વિઠ્ઠલ ભગવાન જે છે પંઢરપુરના, એને જે મીન્સ એને પૂજા માટે જાય છે લોકો, એને અમારામાં વારી કહે છે, પંઢરીચી વારી એવું કહે છે. એટલે પંઢરપુરની જે યાત્રા કરે છે એ બેઝની થીમ પર આદિત્ય અને રૂપાલીબેન દુગડેના માર્ગદર્શન હેઠળ અમે બધાએ ભેગા થઈને આ એક ગણપતિ બાપાનું ડેકોરેશન કર્યું છે અને 4 વર્ષથી અમે આ સ્થાપના કરી રહ્યા છે. જી, કેટલો સમય લાગે તો આખું મુવમેન્ટ કેવી રીતના કર્યું હતું, આઈડિયા કેવી રીતના આવી હતી? કેટલી વાર લાગી વાર લગભગ 20-25 દિવસથી કરી રહ્યા છે. 25 દિવસથી થોડું બધું કામ કરીને 25 દિવસ જેવા અમને થયા છે આ ડેકોરેશન કરતા. ગણપતિ દાદાનું ડેકોરેશન પણ એવું લાગે છે કે રથ ચાલતો હોય. હા, એટલે એમાં એવું છે, એ કોન્સેપ્ટ એવો અમે કરેલો છે કે